સહનશીલતા, મનોબળ અને ભગવાન પર રહેલો વિશ્વાસ એનું એક એક્ઝામ્પલ આપું તો સહનશીલતાનું સૌથી મોટું એક સહનશીલતા, મનોબળ અને ભગવાન પર રહેલો સૌથી વધુ વિશ્વાસ એનું એક એક્ઝામ્પલ છે દ્રૌપદીનું વાત કરું તો ભરી સભામાં જ્યારે ચીરહરણ થયું, ઘણા બધા મહારથીઓ were there but no one can help her. So એ દુઃખ એને સહન કર્યું, એટલું સહન કર્યું, એને એમ થઈ ગયું કે હું અગ્નિપુત્રી થઈને આ બધાને શાપ આપી દઉં. મેઇનલી દુર્યોધન એન્ડ અધર્સ. બટ ગાંધારી એક માં હોવાથી ગાંધારીએ દ્રૌપદીને રિક્વેસ્ટ કરી, બેટા પ્લીઝ શાપ ના આપતી. શ્રાપ તો એ વિચારવા જેવી વસ્તુ છે કે તમારો ગુસ્સો કાબૂ ના રહે, જ્યારે તમારું ટોલરન્સ એક હદ બહાર જાય ત્યારે કોઈની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. સ્ટીલ એનો પ્રભુ પર જેટલો રહેલો વિશ્વાસ, કર્મ ઉપર જેટલો રહેલો વિશ્વાસ કે કર્મચક્ર ક્યારે અચૂક જતું નથી, અકોર્ડિંગ ટુ ડેટ એને શાપ ના આપ્યો. એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. એ સહનશીલતા જોઈને માધવે એની લાજ તો રાખી, પણ એની સાથે એને ડિસિઝન લઈ લીધું કે આ દરેક વ્યક્તિને પોતપોતાનું કર્મનું ફળ હું પોતે આપીશ. દેટ ઇઝ ધ ટ્રસ્ટ. સો બી સહનશીલ.